ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો। ત્યાં હવે અધિકારીઓ પણ આ મામલે ઝંપલાવી રહ્યા છે। યુપીમાં 2 અધિકારીઓએ રાજીનામા આપી દીધા અને તેમના કારણ જાણશો ને તો તમને હસવું આવી જશે કે વાહ, આવા કારણોસર પણ અધિકારીઓ રાજીનામા આપી દે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્યને માઘ મેળામાં રોકવામાં આવ્યા। તેમની પાલખી રોકી અને બાદમાં તેમના અનુયાયીઓને માર મારવામાં આવ્યો। ત્યારથી લઈને અત્યાર સુધી આ મુદ્દો ચર્ચામાં છે। આ મુદ્દે પહેલા રાજકારણ ગરમાયું હતું અને હવે અધિકારીઓ પણ આ મામલે વચ્ચે કૂદી પડ્યા છે। એમાંય અધિકારીઓએ ફક્ત નિવેદનબાજી તો નથી કરી, પરંતુ રાજીનામા ધરી દીધા। અને આ 2 અધિકારીઓ જેણે રાજીનામા ધર્યા તેમનું નામ છે અલંકાર અગ્નિહોત્રી અને પ્રશાંત કુમાર સિંહ। અલંકાર અગ્નિહોત્રીએ રાજીનામું આપતા કહ્યું કે મારાથી શંકરાચાર્યનું અપમાન સહન નહીં થાય। ત્યાં બીજી બાજુ પ્રશાંત કુમાર સિંહે રાજીનામું આપીને કહ્યું કે હું મુખ્યમંત્રીનું અપમાન નહીં સહન કરી શકું। પહેલા આ બંને અધિકારીઓના નિવેદનો અને તેમના રાજીનામા આપવાના કારણ સાંભળી લઈએ। लखनऊ से उनको कॉल आया जो मेरे लिए बोला गया साला पंडित पागल हो गया है, स्पीकर फोन पे दे। और कप्तान साहब ने जाके बोला कि अभी अरे आप स्पीकर फोन पे सब सुन लो। हेलो, हेलो, हाँ मैंने इस्तीफा दे दिया है। हाँ मुझे बर्दाश्त नहीं हुआ, मुझे बर्दाश्त नहीं हुआ। जिसका नमक खाते हैं उसका सिलाब अदा करना चाहिए। मुझे बर्दाश्त नहीं हुआ। सॉरी, पत्नी से बात कर रहा था मैं। मेरी 2 बेटियां हैं। 2 रात से मैं सोया नहीं था और बहुत पीड़ा में था मैं। હવે પ્રશાંત કુમાર જે વાતે ધ્રુસકે રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે મુખ્યમંત્રીનું અપમાન થયું તે મને સહન નહીં થાય, ત્યારે હવે એ સાંભળી લઈએ કે શંકરાચાર્યએ હકીકતમાં એ શું કહ્યું હતું જેનું પ્રશાંત કુમારને આટલું ખોટું લાગી ગયું છે। શંકરાચાર્યએ મુખ્યમંત્રી યોગી આदित्यनाथને औरंगजेब તરીકે સંબોધતા શું કહ્યું હતું? यही योगी जिसको आप लोग साधु संत कहते हो, हम तो हुमायूं का बेटा अकबर कहते हैं, हम तो औरंगजेब कहते हैं। ये नहीं है हिंदू कहने के लायक। ये मंदिर तोड़ने का समर्थन करने वाला आदमी है। 150 से ज्यादा मंदिर तोड़ दिए गए, एक शब्द नहीं निकला इसके मुंह से, इसलिए कि इसकी मुख्यमंत्री की गद्दी ना चली जाए। मुख्यमंत्री की गद्दी को महत्वपूर्ण समझने वाला पौराणिक मूर्तियों के सामने क्या हिंदू हो सकता है? वो सत्ता लुलूप है, वो हिंदू नहीं है। આ બધું જોઈને હવે પ્રશ્ન થાય છે કે અધિકારીઓને આવી વાતોમાં ખોટું લાગી જાય અને રાજીનામા આપી દે। જ્યારે તંત્રની ભૂલના કારણે લોકો મરી જાય છે ત્યારે આવા કોઈ અધિકારીઓને ખોટું કેમ નથી લાગતું? ત્યારે તેમની લાગણીઓ અને ભાવનાઓ ક્યાં જતી રહે છે? ત્યારે રાજીનામા કેમ નથી ધરાતા? થોડા સમય પહેલા જ્યારે ઉત્તર પ્રદેશમાં એક યુવક તંત્રના પાપે ડૂબીને મરી ગયો, 1 કલાક સુધી પોતાની મોબાઈલ ટોર્ચથી તેણે તંત્રને જણાવવાનો પ્રયાસ કર્યો કે હું અહીં છું, મને બચાવી લો, અને રેસ્ક્યુ ટીમ કાંઈ જ કરી ન શકી। આખરે યુવક મોતને ભેટ્યો। ત્યારે કેમ કોઈ અધિકારીઓએ રાજીનામા ન આપ્યા? અને કયા મીઠાની વાત કરો છો સાહેબ તમે? તમે કોઈ સરકાર કે મુખ્યમંત્રીનું મીઠું નથી ખાતા, આ જનતાના લોહી પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્સનું મીઠું ખાવ છો। જેટલા વફાદાર આ અધિકારીઓ પાર્ટી અને મુખ્યમંત્રીના થાય છે ને, એટલા જો જનતાના વફાદાર બની જાય ને તો ખરેખર કદાચ આ ભારત વિશ્વગુરુ બની જાય। ઉત્તર પ્રદેશમાં સર્જાયેલા સમગ્ર નાટકીય ઘટનાક્રમ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો।